જો આપણે હવે ચેપ્ટર 3 સ્ટાર્ટ કરીએ છીએ ઉષ્મા ગતિશાસ્ત્ર બરાબર એમાં પહેલો પોઈન્ટ છે કેટલીક વ્યાખ્યાઓ આવે છે એમાં ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આ પહેલું છે ઉષ્મા શોષક પ્રક્રિયા બરાબર હવે આ ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું તો જો કોઈ પણ બંધ તૂટવાની ક્રિયા દાખલા તરીકે HH વચ્ચે બંધ છે H અને H વચ્ચે બંધ છે બરાબર H અને H પરમાણુ વચ્ચે બંધ છે તો આ બંધ આપણે તોડવો હોય આ બંધનું વિઘટન કરવું હોય બંધ તોડી નાખવો હોય તો શું થાય આપણે કંઈક શક્તિ આપવી પડે બરાબર એટલે આપવી પડે મીન્સ આ અણુ શું કરશે શક્તિ શોષશે અને આ બંધ તૂટશે એટલે આ ઘટના બંધ તોડવાની ક્રિયા એ કેવી છે ઉષ્મા શોષક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ થાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય તો આની અંદર ઉર્જાનું શું થવાનું શોષણ થવાનું બંધ તોડવાનો છે ધારો કે હું ક્લોરીન વચ્ચેનો બંધ લઉં Cl આ બંધને તોડવો છે તો શું કરવું બંધ વિઘટન કરવા માટે બંધ તોડવા માટે શક્તિ આપવી પડે તો આ બંધ તોડવાની ક્રિયા કેવી થશે ઉષ્મા શોષક એટલે અહીંયા લખ્યું છે જો HH એને કંઈક તમે ઉર્જા આપો એ તો 2 H પરમાણુ બન્યા આમાંથી શું બનશે H પરમાણુ 2 H પરમાણુ બનશે અહીંયા શું બને 2 ક્લોરીનના પરમાણુ બને બંધ તૂટવાનું પરિણામ બરાબર તો આ બંને ક્રિયાઓ કેવી છે ઉષ્મા શોષક છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોઈએ H પરમાણુ અને ક્લોરીન પરમાણુ બે ભેગા થાય છે એ બંને ભેગા થઈ અને બંધ બનાવે છે HCl તો 2 પરમાણુ કમ્બાઈન થઈ H નો પરમાણુ અને ક્લોરીન નો પરમાણુ એ ભેગા થઈને શું કર્યું બંધ બનાવે H નો પરમાણુ ક્લોરીન નો પરમાણુ એ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી અને બંધ નિર્માણ તો બંધ નિર્માણની ઘટના હંમેશા શું હોય ઉષ્મા ક્ષેપક હોય બંધ તોડવા માટે શું કરવું પડે ઉર્જા આપવી પડે બંધ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય તો આ ક્રિયાને કેવી કહેવાય ઉષ્મા ક્ષેપક કહેવાય જ્યારે પેલી ઉષ્મા શોષક છે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉર્જાનું શોષણ થાય તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે અને જે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે દરમિયાન ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન થાય ઉત્પન્ન થાય જો અહીંયા H અને Cl પરમાણુ ભેગા થયા H અને Cl વચ્ચે બંધ બન્યો અને ઉર્જા ઉત્પન્ન થઈ તો આ ક્રિયાને કેવી કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા બરાબર હવે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા માટે સંકળાયેલા ઉષ્મા ઉર્જાના ફેરફારોના અભ્યાસ આજે ઉષ્મા ઉર્જાનો ફેરફાર થયું ઉષ્મા શોષક થઈ કે ઉષ્મા ક્ષેપક થઈ બરાબર છે એ આ અભ્યાસ મુખ્યત્વે 4 પાયાના સિદ્ધાંતો પર આધારિત છે આ 4 નિયમોને શું કહે છે ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમો એટલે કયા ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ પ્રથમ નિયમ બીજો નિયમ અને ત્રીજા નિયમ તરીકે ઓળખાય છે એટલે આમાં શેનો અભ્યાસ આવશે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા એટલે દાખલા તરીકે હું લઉં કે ભાઈ H2O લઉં આ H2O લીધો બરાબર એ H2O સોલિડ છે એટલે કે આઈસ જેને કહેવાય બરફ હવે એમાંથી H2O લિક્વિડ બનાવીએ તો H2O સોલિડમાંથી H2O લિક્વિડ બને તો શું થાય આપણે કંઈક ઉર્જા આપવી પડે તો જ એ H2O સોલિડ એટલે ટૂંકમાં H2O સોલિડ શું કરશે ઉર્જા શોષે અને એમાંથી H2O લિક્વિડ બન્યું તો આ ભૌતિક ફેરફાર છે H2O નો H2O જે છે કોઈ રાસાયણિક ફેરફાર થયો નથી પરંતુ એ ભૌતિક પ્રક્રિયા સાથે આ ભૌતિક પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલો ઉર્જાનો ફેરફાર શું થયો કે H2O સોલિડ એ કંઈ ઉર્જા શોષે ઉષ્મા શોષે તો એમાંથી H2O લિક્વિડ બને અને ઉલટી ક્રિયા હોય તો ઉત્સર્જન થશે આ ઉષ્મા શોષક ઘટના છે તો ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉષ્મા ઉર્જાના ફેરફારોના અભ્યાસને રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્ર કહે છે અને આ અભ્યાસ મુખ્યત્વે 4 પાયાના નિયમો પર આધારિત છે કયા નિયમો ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ
ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ અને ત્રીજો નિયમ. શૂન્ય, પ્રથમ, બીજો અને ત્રીજો નિયમ તરીકે ઓળખાય છે. અને આ જે નિયમો છે એ પ્રાયોગિક પરિણામોને આધારે મેળવેલા તારણો છે. એમને સૈદ્ધાંતિકવાદ નથી, પ્રાયોગિક છે. અને આ નિયમોમાં અપવાદરૂપ હોય તેવી કોઈ જ રાસાયણિક પ્રક્રિયા હજુ સુધી જોવા મળી નથી. નિયમને અનુસરીને જ પ્રક્રિયા થતી હોય. બરાબર? તો બોલો, ખ્યાલ થઈ ગયો. ઉષ્માક્ષેપકનું બીજું ઉદાહરણ લઉં. આપણે કોઈ પદાર્થનું દહન કરીએ, ધારો કે હું મિથેનનું દહન કરું છું, CH4 પ્લસ O2. દહન એટલે ખબર છે ને, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાનું. તો શું થાય? CH4 પ્લસ O2. તો નિકટ તરીકે શું આવશે? CO2 પ્લસ H2O. બરાબર? હવે બેલેન્સ કરીએ આને. તો જો C થઈ ગયા, પછી H કરું છું, 4H છે તો અહીંયા ટ્વાઇસ H2O કરી દઉં, આ ટ્વાઇસ H2O. બરાબર? હવે ઓક્સિજન જુઓ કેટલા છે? 2 ને આ 2 4, તો અહીંયા ટ્વાઇસ O2 મૂકી દઉં છું. બરાબર? તો આ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ. હવે આ મિથેનનું દહન છે. એક ખ્યાલ રાખજો, આવા દહનના ઘણા સમીકરણો આવશે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું દહન કરો, હાઇડ્રોકાર્બન એટલે C અને H નું સંયોજન, એનું દહન કરો. દહન એટલે O2 ની હાજરીમાં ગરમ કરવાનું. તો નિપજ તરીકે હંમેશા CO2 અને પાણી આવશે. અને બેલેન્સ કરવા માટે શું કરવાનું? પહેલા C કરો, પછી H કરો અને પછી O કરો. જો હું બીજા કોઈ પદાર્થનું દહન ક્રિયા બતાવું તમને, C6H6 પ્લસ O2 ગિવિંગ, જો હાઇડ્રોકાર્બન છે, દહન કરો એટલે નિપજ તરીકે ફિક્સ CO2 પ્લસ H2O. બરાબર? હવે પહેલા આપણે C કરીએ. કેટલા C છે? 6 છે, તો 6CO2. H જુઓ કેટલા છે? 6 છે અહીંયા. બરાબર? તો કેટલા મૂકું? 3H2O. બરાબર? હવે ઓક્સિજન ગણવાના. 6 દુ 12 ને 3 15 થયા. તો 15 ઓક્સિજન અહીંયા સરખા કરવા માટે શું કરશો? સપોઝ 16 હોત તો તમે શું લખત? 8 O2 લખત ને, એટલે કે 16/2 થાય. તમે 8 O2 લખવાના હતા, એટલે કે 16/2 થાય તો 15 છે, તો 15/2 O2. 15/2 O2 અને 15/2 એટલે 7.5 O2. બરાબર? તો આ દહનની પ્રક્રિયા. અને આ દહન દરમિયાન શું થતું હોય? ઉર્જા ઉત્પન્ન થતી હોય વત્તા ઉર્જા. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. તો આવી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉષ્મા ઉર્જાના ફેરફારોના અભ્યાસને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. અને આ અભ્યાસ મુખ્યત્વે 4 નિયમો પર આધારિત છે. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. અહીં વ્યાખ્યા જુઓ. હવે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી કે ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય અને જેના પર બાહ્ય ફેરફારો દ્વારા પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહે છે. વિશ્વના પ્રણાલી સિવાયના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. આપણે ઉદાહરણ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. આપણે એક ટેસ્ટ ટ્યુબમાં, આ એક કશનળીમાં આપણે શું લઈએ છીએ? ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ, Na2CO3, અને એમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડના થોડા ટીપા નાખીએ છીએ. એટલે કશનળીમાં શું લીધું આપણે? Na2CO3 પ્લસ HCl. બરાબર? અને આપણે પ્રયોગ કરીએ છીએ. તો Na2CO, હવે આની વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય અને એમાં એ અવલોકન કરીએ છીએ કે શું થાય છે. બરાબર? તો અહીં Na2CO3 અને HCl નું મિશ્રણ, આ એક પ્રણાલી થઈ ગઈ. કશનળીનો પ્રણાલીમાં સમાવેશ થતો નથી. કશનળી એ પ્રણાલીની હદરેખા છે અને બાકીનો સરાઉન્ડિંગ બધો જ ભાગ એ શું છે? પર્યાવરણ કહેવાય. ફરીથી જુઓ, આ ટેસ્ટિંગમાં આપણે શું લીધું? Na2CO3 અને HCl ના થોડાક ટીપા નાખ્યા. તમને પ્રક્રિયા થાય શું ખબર છે? જાણી લો. તો Na2CO3 plus HCl giving NaCl, બેલેન્સ કરું, twice HCl
ટ્વાઇસ NaCl CO2 ને H2O સમીકરણ બેલેન્સ થઈ ગયું બરાબર. તો આ જે આપણે પ્રયોગ કર્યો Na2CO3 પર HCl ની અસર સમજવા આપણે શું પ્રક્રિયા તેનું અવલોકન કરીએ છીએ. તો અહીં શું કર્યું, Na2CO3 ને HCl એક કૃષ્ણળીમાં લીધા, એ મિશ્રણ એક પ્રણાલી થઈ ગઈ, આ એક સિસ્ટમ થઈ ગઈ. અને કૃષ્ણળીનો પ્રણાલીમાં સમાવેશ થતો નથી. કૃષ્ણળી એ શું છે, પ્રણાલીની હદરેખા, બાઉન્ડ્રી છે એની, અને તે સિવાયનું બાકીનું વિશ્વ, આખું જ વિશ્વ બાકીનું સરાઉન્ડિંગ છે એને પ્રણાલીનું પર્યાવરણ કહે છે. તો આ પ્રણાલી અને પર્યાવરણની વ્યાખ્યા. હવે પ્રણાલીના 3 પ્રકાર છે, સિસ્ટમના કુલ 3 પ્રકાર છે. એક છે ખુલ્લી પ્રણાલી, બીજું બંધ પ્રણાલી અને ત્રીજું નિરાળી પ્રણાલી. તો હવે આપણે આ એક ખુલ્લું પાત્ર છે બરાબર, એમાં પાણી છે, અથવા તો એક પાત્રમાં આપણે અંદર આપેલું ઉદાહરણ લઉં, આ પાત્ર છે, એમાં બરફ છે, બરફના ક્યુબ્સ છે, ક્યુબ મૂકી દઉં, બરફના ટુકડા મૂક્યા મેં. બરાબર, આ બરફ છે. હવે અહીંયા શું થવાનું કે ખુલ્લા પાત્રમાં છે એટલે આ બરફ પીગળે છે, આપણે જાણીએ છીએ. તો કેવી રીતે પીગળતો હશે? તો એ બહારથી પર્યાવરણમાંથી એ ઉર્જાનું શોષણ કરે છે એટલે પીગળશે. અને પીગળ્યા પછી શું થશે, લિક્વિડ H2O બન્યો ને એનું પાછું શું થશે, વરાળ થશે, અને એ વરાળ પાણી બની, પાણીની વરાળ થશે. તો અહીંયા પર્યાવરણ સાથે આ પ્રણાલી શું કરે છે, દ્રવ્ય તેમજ ઉર્જા બંનેનો વિનિમય થાય છે. જુઓ, બહારના વાતાવરણમાંથી ઉર્જા એ શોષશે, પછી પાછું પાણી બન્યું, પાણીની વરાળ એટલે કે H2O ગેસ એ પાછો વાતાવરણમાં જવાનો, એટલે દ્રવ્યનો પણ વિનિમય થયો તેમજ ઉર્જા, એટલે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય. પર્યાવરણ સાથે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય તો એવી પ્રણાલીને શું કહે છે, ખુલ્લી પ્રણાલી. જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે અથવા પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે. જો ઉર્જા પ્રણાલીમાં પ્રવેશી, હવે પ્રણાલીમાંથી શું થયું, H2O લિક્વિડ બની ગયું, અને એ લિક્વિડનું પાછું શું થાય, વરાળ થાય, એટલે પાણીની વરાળ બહાર થવાની, એટલે વાતાવરણમાં પ્રવેશે, એટલે પર્યાવરણ સાથે બંનેનો વિનિમય થયો, દ્રવ્યનો અને ઉર્જાનો. તો દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય તો એવી પ્રણાલીને શું કહે છે, ખુલ્લી પ્રણાલી કહે છે. જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય એને ખુલ્લી પ્રણાલી કહેવાય. બરાબર, બર્નરની જ્યોત છે એ ખુલ્લી પ્રણાલી છે. શું થાય, બહાર ઉષ્મા ફેંકશે અને દ્રવ્યનો વિનિમય, તો એ વાતાવરણમાંથી શું થશે, ઓક્સિજન લેશે, અને પેલો જે અંદર બર્નરમાં જે ગેસ હોય ને એ ગેસનું દહન થશે, કાર્બન ડાયોક્સાઇડ બનશે, ને કાર્બન ડાયોક્સાઇડ પાછું વાતાવરણમાં, એટલે દ્રવ્યનો વિનિમય થયો, પાછું ઉષ્મા ઉર્જાનો પણ વિનિમય થવાનો, બહાર ગરમી ફેંકાવાની. તો બર્નરની જ્યોત એ પણ શું છે, ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકીએ તો તે વાતાવરણમાંથી આપમેળે ઉષ્મા મેળવે છે અને પીગળે છે. રકાબીમાં રાખેલા પાણીના બાષ્પીભવનથી ઉત્પન્ન થતી વરાળ વાતાવરણમાં પ્રવેશે છે. આ બધા ખુલ્લી પ્રણાલીના ઉદાહરણો છે. દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય થાય, રાઈટ. હવે બંધ પ્રણાલી જોઈએ. જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની આપમેળે કરી શકે પણ દ્રવ્યની આપલે કરી શકતી નથી. દ્રવ્યનો વિનિમય નહીં થવાનો, ફક્ત ઉર્જાનો જ થવાનો. આનું ઉદાહરણ જુઓ, આ બંધ પાત્ર છે. હવે આની અંદર શું ભર્યું છે, હવે અહીંયા ફક્ત કોનો વિનિમય થાય છે, ઉર્જાનો, ફક્ત ઉર્જાનો વિનિમય થાય. કોની સાથે, પર્યાવરણ સાથે. ફક્ત ઉર્જાનો જ વિનિમય થતો હોય, દ્રવ્યનો ના થાય. આ બંધ પ્રણાલી છે એટલે આ H2O લિક્વિડ આની અંદર ભરેલું છે.
એની વરાળ થાય, એ વરાળ અહીંયા ભેગી થઈ અને ત્યાં જ રહે છે, પર્યાવરણમાં જતી નથી. પણ ધારો કે આપણે આમાં ગરમ પાણી હોય, એની વરાળ થઈ, વરાળ અહીંયા ભેગી થવાની, બહાર જવાની નથી, એટલે દ્રવ્યનો વિનિમય નહીં થાય, પરંતુ ઉર્જા બહાર જશે. આના માટે એક કન્ડિશન છે કે આ જે પાત્ર છે એ કેવું હોવું જોઈએ? ઉર્જા વાહક હોવું જોઈએ. આ પાત્ર ઉર્જા વાહક. તમે ઇન્સ્યુલેટેડ લો તો ઉર્જા બહાર જશે નહીં, પણ આ પાત્ર કેવું છે? ઉર્જાનું વાહક છે, એટલે બહાર ઉર્જા જવાની, પણ દ્રવ્ય પોઝિશન, કારણ કે આપણે કેવું લીધું છે, અને ક્લોઝ સિસ્ટમ છે, બંધ છે નથી. તો જુઓ ફરીથી, જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જાની જ આપલે કરે, ફક્ત ઉર્જાની, પરંતુ દ્રવ્યની આપમેળે કરી શકતી નથી, તેને બંધ પ્રણાલી કહેવાય. ફક્ત ઉર્જાની જ આપલે થાય, ફક્ત ઉર્જાની આપલે થાય, દ્રવ્યની નહીં થવાની, ઉર્જાની, ફક્ત ઉર્જાની આપલે થશે, એટલે એને કેવી કહેવાય? બંધ પ્રણાલી. અને હવે નિરાળી પ્રણાલી જુઓ. નિરાળી પ્રણાલી, એમાં શું થાય છે? જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી, દ્રવ્યની પણ ના થાય અને ઉર્જાની પણ ના થાય. આપણે આ થર્મોસ ફ્લાસ્ક વિચારો, એનું પડ અવાહક હોય, આની અંદર આપણે ગરમ ચા કે કોફી ભરેલા છે, બરાબર? તો એ ગરમ ચા ગરમ જ રહે, એટલે શું થશે? અંદરની ઉર્જા ટકી રહેવાની, એ ગરમ રહેવાના, એની એટલે ઉર્જાનો વિનિમય થતો નથી, અને દ્રવ્યનો પણ નહીં થશે. આ ક્લોઝ છે અહીંથી, બરાબર? તો આ થર્મોસ ફ્લાસ્ક છે, એટલે પર્યાવરણ સાથે ઉર્જા કે દ્રવ્યમાંથી એકેયનો વિનિમય ન થાય. એને કેવી કહેવાય? નિરાળી પ્રણાલી. એટલે આપણે થર્મોસ ફ્લાસ્કમાં ગરમ ચા ભરી રાખી હોય તો એ ગરમ જ રહે, પરમેનન્ટ, 24 કલાક નહીં છે, 1 દિવસ. આવી આદર્શ થર્મોસ ફ્લાસ્ક, એટલે બહુ સારી ક્વોલિટીનો થર્મોસ ફ્લાસ્ક હોય તો બી 24 કલાક. એટલે એકચ્યુઅલી છે ને, આવી આદર્શ પ્રણાલીનું કોઈ ઉદાહરણ છે જ નહીં, પરંતુ ખૂબ સારી કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક ભરેલી ગરમ ચા કોફી તે સમયનું ઉદાહરણ છે. એટલે આવું ઉદાહરણ અપાય. એકચ્યુઅલી નિરાળી પ્રણાલી બને નહીં. આ થર્મોસ ફ્લાસ્ક બહુ સારી ક્વોલિટીનો હોય તો 10 કલાક રહે, 20 કલાક રહે, 25 કલાક રહે, પણ પછી તો ઠંડુ પડે છે ને, ઉર્જાનો વિનિમય થાય. એટલે ખરેખર તો નિર્માળી પ્રણાલીનું કોઈ નિર્માણ શક્ય જ નથી, કે તેનું કોઈ આદર્શ ઉદાહરણ નથી, પરંતુ ખૂબ જ સારી કક્ષાના થર્મોસ ફ્લાસ્કમાં ભરેલી ગરમ ચા કોફી જે તે સમયનું ઉદાહરણ આપી શકાય. આવી પ્રણાલી બનાવી શકાય નહીં, બરાબર? એટલે ઉર્જા અને દ્રવ્યની બેમાંથી એકેયની આપલે ન થાય, દ્રવ્ય ઉર્જાની, એને નિરાળી પ્રણાલી કહેવાય. પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન, ધારો કે H2O સોલિડ છે અને એમાંથી H2O લિક્વિડ બને, કા બેન્ઝીન છે, એનું દહન થઈને CO2 ને H2O ની પદ તરીકે મળ્યા, તો એ શું થયું? પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન, એને શું કહેવાય? પ્રોસેસ, પ્રક્રિયા કહેવાય. હવે સમતાપી પ્રક્રમ, જેને ઇંગ્લિશમાં શું કહે છે? આઇસોથર્મલ. જો પ્રણાલીના એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન જો પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તો તે પ્રક્રમને કેવો કહેવાય? સમતાપી. પેલા પ્રક્રમ એટલે શું? એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન, અને આ પરિવર્તન દરમિયાન જો તાપમાન અચળ રહેતું હોય તો તે પ્રક્રમને કેવો કહે છે? સમતાપી પ્રક્રમ. હવે જો પ્રણાલીની આ અવસ્થાના ફેરફાર દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં, એટલે ઉષ્મા અચળ રહે. પેલામાં તાપમાન અચળ રહેતું હતું, અહીંયા ઉષ્મા અચળ રહે છે, તો તે પ્રક્રમને કેવો કહેવાય? સમોષ્મી પ્રક્રમ. ઉષ્મા અચળ રહે. અને સમદાબી એટલે દબાણ અચળ રહેતું હોય. જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્યો ધરાવતી હોય અને પ્રણાલીની અવસ્થામાં થતો ફેરફાર એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તેવા પ્રક્રમને શું કહેવાય? સમદાબી પ્રક્રમ. તો 3 પ્રકારના પ્રક્રમ જોયા. કયા? સમતાપી, જેમાં પ્રણાલીની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તાપમાન અચળ રહેતું હોય.
તો એ સમતાપી, ઉષ્મા અચળ રહેતી હોય તો સમોષ્મી, અને દબાણ અચળ રહેતું હોય તો સમદાબી. એ રીતે પ્રણાલીના 3 પ્રકાર થયા. હવે પ્રતિવર્તી પ્રક્રમ. જો પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી બદલાતી હોય તો પ્રણાલીના કેટલાક વિધેયના મૂલ્યો વચ્ચેનો તફાવત અતિ અલ્પ હોય છે. અતિ અલ્પ હોય છે. આ પ્રકારના પ્રક્રમને ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ કહે છે. આ પ્રકારના પ્રક્રમમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. બરાબર? તો એને શું કહેવાય? પ્રણાલીની અવસ્થા ખૂબ જ ધીમા વેગથી થતું હોય અને પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દરેક સૂક્ષ્મ તબક્કે શું હોય? સંતુલન સ્થપાયેલું હોય. તો એવા પ્રક્રમને શું કહેવાય? ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. તો આ 4 પ્રકારના પ્રક્રમ થયા. સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ, સમદાબી પ્રક્રમ. પદાર્થના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. આ ગુણધર્મોને પદાર્થના માત્રાત્મક ગુણધર્મો કહે છે. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન લઈએ કે ભાઈ આપણે સાદી પ્રક્રિયા લઈએ. હું મિથેનનું દહન અહીંયા ફરીથી લખું છું. CH4 plus O2 giving CO2 plus H2O. બરાબર? હવે આ પ્રક્રિયા છે મિથેનના દહનની, અને આ પ્રક્રિયા દરમિયાન સપોઝ X kJ જેટલી ઉષ્મા, કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉર્જા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે 1 મોલ મિથેનનું દહન કરો તો x kJ જેટલી થાય. તમે 2 મોલનું દહન કરો તો 2x થાય, અને 3 મોલનું દહન કરો તો 3x થાય. એટલે આ જે ઉષ્મા, આ જે એન્થાલ્પી ફેરફાર થયો એ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક. એ આની ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે. તમે 1 મોલનું દહન કરો તો x કિલો જૂલ થાય, 2 મોલનું દહન કરો તો 2x થશે. એટલે કેવો ગુણધર્મ કહેવાય? માત્રાત્મક ગુણધર્મ. એક્સટેન્સિવ પ્રોપર્ટી, ઇંગ્લિશમાં એક્સટેન્સિવ પ્રોપર્ટી કહેવાય. એટલે પદાર્થના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. દ્રવ્યનો જથ્થો બમણો થાય તો એ મૂલ્ય બમણું આવે. દાખલા તરીકે આ દહન ઉષ્મા છે, એ દહન ઉષ્મા ડબલ આવશે. સર્જન ઉષ્મા આપણે આગળ ભણીશું, એનું મૂલ્ય પણ ડબલ આવે. એટલે ડબલ એટલે આ ડબલ કરો તો એ 3 ગણું કરો તો 3 ગણો ને અડધો મોલ કરો, હાફ મોલ લો તો આ મૂલ્ય અડધું આવશે. તો એવા ગુણધર્મને શું કહેવાય? જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે. એના ઉદાહરણ આપ્યા છે બધા. સર્જન, એન્થાલ્પી, એન્ટ્રોપી, કે ભાઈ 1 મોલ પ્રતિ મોલ CO1 મોલ CO2 ની એન્થાલ્પી અમુક છે, 2 મોલની તો ડબલ હોય. આ એન્થાલ્પી, મુક્ત ઉર્જા, એન્ટ્રોપી એ બધું આપણે આગળ ઉપર ભણવાનું આવવાનું છે. હવે વિશિષ્ટ ગુણધર્મો. વિશિષ્ટ ગુણધર્મ એટલે કેવું? જે પદાર્થના ગુણધર્મો જથ્થા પર આધાર રાખતા નથી, પરંતુ પદાર્થની લાક્ષણિકતા એના ગુણધર્મો પર આધાર રાખે છે. દાખલા તરીકે 1 મોલ પાણી લઉં, પાણીની ઘનતા લઈએ તો 1 મોલ પાણીની ઘનતા 1 હોય. હું 50 ગ્રામ પાણીની ઘનતા 1 હોય, અને 100 ગ્રામ પાણીની ઘનતા કંઈ ડબલ નથી થઈ જવાની. 100 ગ્રામ પાણીની ઘનતા 1 અને 1000 ગ્રામ પાણીની ઘનતા પણ 1 જ રહેવાની છે. તો એ ગુણધર્મ કેવો થયો? વિશિષ્ટ ગુણધર્મ. એની લાક્ષણિકતા, પાણીની લાક્ષણિકતા, એનો વક્રીભવનાંક, પછી ગલન બિંદુ, કે ભાઈ તમે 1 મોલ નેપ્થેલિન લો અને એનું ગલન બિંદુ ન દો, પછી 2 મોલ નેપ્થેલિન લેશો તો ગલન બિંદુ બમણું નથી થવાનું, 3 મોલ નેપ્થેલિન લેવાથી ગલન બિંદુ 3 ગણું નથી થવાનું. તો એ ગુણધર્મ ને ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, ઘનતા છે, આ બધા કેવા ગુણધર્મો કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો. જે જથ્થા પર આધાર રાખે તેને માત્રાત્મક ગુણધર્મો કહેવાય, અને જે જથ્થા પર આધાર રાખતા નથી, એ પદાર્થની લાક્ષણિકતા પર આધાર રાખે છે, તેને શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો. અવસ્થા વિધેય. પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધાર રાખે છે, પરંતુ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિ પર આધાર રાખતા નથી, તેને અવસ્થા વિધેય કહેવાય. હવે હું ઉદાહરણ તરીકે સ્થિતિજ ઉર્જા લઉં છું, પોટેન્શિયલ એનર્જી. બરાબર? હવે આપણી પાસે m ગ્રામ જેટલો પદાર્થ છે. આ m ગ્રામ જેટલા પદાર્થને આપણે અહીંયાથી
આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને આ ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, ફોર્થ ફ્લોર, ફિફ્થ, 6, 7, 8, 9 અને આ 10th ફ્લોર પર લઈ જવું છે. આપણે ક્યાં ઉભા છીએ અત્યારે? ગ્રાઉન્ડ ફ્લોર પર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 9 અને 10th. બરાબર છે? આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને આ 10મો માળ છે. બરાબર. આ m ગ્રામ જેટલા દ્રવ્યને આપણે અહીંયા 10મા માળે લઈ જવાનું છે, ટેરેસ ઉપર લઈ જવું છે. બરાબર. તો એ લઈ જવાની એક રીત તો આપણે સીડી વાટે ઉપર જતા રહીએ. બરાબર. પછી બીજો રીત આપણે લિફ્ટમાં લઈ જઈએ અને ત્રીજી રીત આપણે આ બિલ્ડિંગની ઊંચાઈ 100 ફૂટ છે, એક માળની 10 ફૂટ હું લઈ લઉં છું, 100 ફૂટની ઊંચાઈ છે. હવે અહીં જવા માટે, અહીં જ આ 10મા માળે ટેરેસ ઉપર જવા માટે આપણી પાસે કેટલા રસ્તા અવેલેબલ છે? એક તો સીડી વાટે જતા રહીએ, પછી બીજું લિફ્ટમાં જતા રહીએ અને ત્રીજો કોઈ રસ્તો ખરો? હા, આપણે 1000 ફૂટ ઉપર જઈએ અને પછી નીચે આવતા રહીએ અહીંયા ટેરેસમાં, એટલે હેલિકોપ્ટર મારફતે ઉપર જતા રહેવાનું, પછી નીચે આવવાનું. 3 રસ્તા છે. બરાબર. હવે તો અહીંયા ધારો કે આ રસ્તે જઈશું તો આપણે ડિસ્ટન્સ કેટલું કાપવાના? લિફ્ટમાં જઈશું તો 100 ફૂટ, પછી સીડી વાટે જઈશું તો સપોઝ કે 300 ફૂટ જેટલું અંતર કાપીશું, કારણ કે સીડી તો આમ 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 થઈને આમ અહીંયા જાય, અહીંયા જાય, અહીં 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 એવી રીતે જાય, એટલે 300-400 ફૂટનું અંતર થાય. લિફ્ટમાં જતા રહીએ તો સીધું 100 ફૂટનું અંતર કાપવાના અને હેલિકોપ્ટરમાં 1000 ફૂટ ઉપર જઈ અને પછી 900 ફૂટ નીચે ઉતરીએ એટલે કેટલું થાય? 1000 અને 900, 1900 ફૂટ કાપીને આવવાના ક્યાં? અહીંયા છે. બરાબર. તો આ m ગ્રામ જેટલો દ્રવ્યનો પદાર્થને જો લખી જમા છો, m ગ્રામ જેટલા m દ્રવ્યમાન ધરાવતા પદાર્થને h ઊંચાઈએ અહીંયા લઈ જવાનું છે. આ h ઊંચાઈએ. બરાબર. h ઊંચાઈએ લઈ જવા માટે વિવિધ રીતો હોઈ શકે. સીધા આમ જતા રહો, સીડી વાટે જાઓ, હેલિકોપ્ટરમાં જઈને નીચે આવો, પણ લઈ જવા માટે વિવિધ રીતો હોઈ શકે. પરંતુ તે ઊંચાઈએ તેની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય તો mgh જ હોવાનું. તમે અહીંથી આમ આવ્યા તો બી એની સ્થિતિજ ઉર્જા mgh. સીડી વાટે અહીંથી આમ આ રીતે ગયા, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, આ રીતે ઉપર ગયા તો અંતર વધારે કાપ્યું પણ પહોંચ્યા ક્યાં આગળ? તો એ જે પદાર્થ અહીંયા લઈ આવ્યા એની સ્થિતિજ ઉર્જા કેટલી હશે? mgh. અને h નું મૂલ્ય કેટલું? mgh. h નું મૂલ્ય કેટલું? mgh. h equal to 100 ફીટ જ થવાનું, 100 ફૂટ. તમે સીધું 100 ફૂટ જાઓ કે આમ સીડી વાટે જાઓ કે ઉપર જઈને નીચે આવો, પણ 100 ફૂટ જ અંતર. બરાબર. તો સ્થિતિજ ઉર્જા એ અવસ્થા વિધેય થયું. એ આના રૂટ ઉપર આધાર નથી, કયા રસ્તે ગયા છે, એ ફક્ત શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ પર. શરૂઆતમાં અહીંયા હતા અને અંતિમ અહીંયા આવે. એ શરૂઆતમાંથી અંતિમ આવવા માટે સીધા જાઓ, સીડી વાટે જાઓ, અગર તો હેલિકોપ્ટરમાંથી નીચે આવો, પણ એની mgh એટલે સ્થિતિ ઉર્જા તો mgh જ હશે, એ 100 ફૂટ જ. બરાબર. ખ્યાલ આવી ગયો? તો આને અવસ્થા વિધેય કહેવાય. પદાર્થની એન્થાલ્પી, પદાર્થની એન્ટ્રોપી, પછી પદાર્થની મુક્ત ઉર્જા, એની આંતરિક ઉર્જા, એ બધા કેવા વિધેય છે? અવસ્થા વિધેય છે. આ મુક્ત ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી બધું જ આગળ ઉપર ભણવાનું, આ જ ચેપ્ટરમાં આવવાનું છે. સ્થિતિજ ઉર્જા કેવું વિધેય થયું? અવસ્થા વિધેય. એ શરૂઆતની અને અંતિમ સ્થિતિ પર, એ રૂટ પર આધાર નથી રાખતું. તમે કામ વધારે કર્યું, જો ધારો કે m ગ્રામ આ રસ્તે ગયા તો વર્ક ઓછું થવાનું, પછી સીડી વાટે જશો તો વર્ક વધારે થશે, વળી પાછા ઉપર જઈને નીચે આવશો તો એનાથી પણ વધારે. જો હું તમને સ્કૂલના ઉદાહરણ દાખલો આપું. આ આપણું ઘર છે અને આ
સ્કૂલ છે. હવે ઘરથી સ્કૂલે જવાનો એક રસ્તો આ છે, સીધે સીધો, બરાબર. કોઈ આમ રીતે જાય, કોઈ આમ પણ જાય, પણ અહીંથી ગયા ક્યાં આગળ? અહીંયા. તો આપણે વર્ક જો આ રસ્તે જશું તો વર્ક ઓછું થવાનું. આપણે ચાલતા જઈએ છીએ માની લો, પછી આ રસ્તે ગયા તો કંઈક વધારે વર્ક થશે, કાર્ય વધારે થવાનું, અને આ રસ્તે ગયા તો એનાથી પણ વધારે કાર્ય થશે. તો કાર્ય એ સ્થિતિ વિધેય નથી, અવસ્થા વિધેય નથી, એ સ્ટેટ ફંક્શન નથી. કારણ કે શેના પર આધાર રાખે છે? ધ રૂટ બાય વિચ યુ ટ્રાવેલ. તમે જે રસ્તે જાઓ છો એના ઉપર આધાર રાખે છે. તમે આ રસ્તે જાઓ તો કાર્ય ઓછું થશે. કોઈ વળી ચાલતા ચાલતા આમ જાય અને પછી પાછા આમ આવે તો વધુ કાર્ય કરશે, અને કોઈ વળી લહેરી લાલા હોય આમ થઈને આમ જાય તો એ એનાથી પણ વધારે કાર્ય કરશે. તો કાર્ય એક એવું વિધેય છે, અવસ્થા વિધેય નથી. એ રૂટ ઉપર આધાર રાખે છે, કયા રસ્તે તમે જાઓ છો એના પર આધાર રાખે છે. જ્યારે mgh એટલે કે સ્થિતિજ ઉર્જા એ કયું વિધેય છે? અવસ્થા વિધેય. એ શરૂઆત ને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. તમે અહીં આગળ કેવી રીતે આવ્યા એ એના ઉપર આધાર નથી રાખતું. તમે આવ્યા h ઊંચાઈએ, પછી સીધે આવ્યા હોય, સીડી વાટે ચડીને આવ્યા હોય, કે હેલિકોપ્ટરમાં થઈને ઉપરથી નીચે આવ્યા હોય, પણ એ શરૂઆતની અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે. બરાબર છે. તો અવસ્થા વિધેયની સમજૂતી.